બાળક સુખી કરી જાય, પડોશી સુખી કરી જાય, સ્વજનો સુખી કરી જાય તો ક્યારેય કાયમ માટે સુખ નહીં રહે. અને એટલા માટે સુખ દુઃખના ઘણા કારણો બતાવ્યા. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? તો કે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શત્રુપાની વાત આવે છે. આ પ્રથમ દંપતી છે. આપણે ત્યાં એમ નથી માનતા કે વાંદરામાંથી માણસ થયો. હવે તો ઉત્ક્રાંતિવાદ બેન્ડ થઈ ગયો, ભણવામાં પણ કાઢી નાખ્યો. કારણ કે હવે તો પાશ્ચાત્ય જગત પણ ક્યાંય જલ્દી સ્વીકારતું નથી. કારણ કે એ તો એક લોજિક છે. વિજ્ઞાનની દરેક વસ્તુ એક લોજિક હોય છે. ક્યાંક 5 વર્ષ પછી નવું સંશોધન આવે એટલે પછી એ કેન્સલ થઈ જાય. આપણે ત્યાં એમ નથી માનતા કે વાંદરામાંથી માણસ થયો. આપણે ત્યાં તેમ માનવામાં આવે છે અમૃતસ્ય તસ્ય પુત્રાહ, એ તો આ ઋષિઓના પુત્ર. એટલે જ જ્યારે પણ કોઈ વિધિ કરાવો ને ત્યારે બ્રાહ્મણ કે તમારા ગોત્રનું નામ બોલો, કારણ કે તમે પણ કોઈ ઋષિની સંતાન છો. જે ગોત્રનું નામ બોલો છો ને એ ઋષિના વંશજ તમે છો. મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પણ કે આ પૃથ્વી તો હિરણ્યાક્ષ લઈ ગયો છે રસાતલમાં, પહેલે એને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો, સૃષ્ટિનો વિસ્તાર થાય એવી વ્યવસ્થા તો કરો, એવા સંજોગો તો ઊભા કરો. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય. વરહા ભગવાન શુકરના રૂપમાં પ્રગટ થયા. પૃથ્વીને શોધતા આવ્યા. હિરણ્યાક્ષ જોડે ભયંકર યુદ્ધ થયું છે. હિરણ્યાક્ષને માર્યો છે. પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. યોગ્ય ઋતુઓ બની, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એવી વ્યવસ્થા બની. અને જ્યારે આજ્ઞા કરી છે ત્યારે 3 પુત્રી અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. એવી પ્રતિજ્ઞા લીધી હતી કે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. વિવાહ થયા છે, ધ્યાનમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી છે. શરીર સુકાઈ ગયું. એકવાર કરદમજીની દ્રષ્ટિ પડી. થયું કે મારી પાછળ આમણે પોતાનું શરીર સૂકવી દીધું. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા. પુનઃ સ્વરૂપ ધારણ કર્યું. સુંદરીનું રૂપ ધારણ થયું. વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો છે. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાન પ્રગટ થયા. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારનું સાંખ્ય છે. ભાગવતમાં શેશ્વર સાંખ્ય છે. પ્રકૃતિ પુરુષના ભેદથી જીવ કઈ રીતે મુક્તિને પ્રાપ્ત કરે, એક તત્વોને ભિન્ન કરી દે અને પોતાનું આત્મકલ્યાણ સાધે, એની આખી સાધના છે. કપિલ ભગવાન પ્રગટ થયા. દેવહૂતિને થયું કે ભગવાન મારા પુત્ર બનીને આવ્યા છે, મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે. આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. કરદમજીએ અહીંયા એવું તપ કર્યું હતું કે એમના તપને જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા અને એનાથી સરોવર બન્યું. એટલે એ સરોવરને કહેવાય બિંદુ સરોવર. એવું પવિત્ર સ્થાન સિદ્ધપુરમાં છે. અને અહીંયા કપિલ ભગવાનના સંગથી મા દેવહૂતિનો ઉદ્ધાર થયો હતો. એટલે આજે પણ માતૃની વિધિ, માની પાછળની વિધિ સિદ્ધપુરમાં કરાય છે. કપિલ ભગવાનને જોયા એટલે દેવહૂતિજી નજીક આવ્યા. 2 હાથ જોડીને પ્રશ્નો કર્યા છે. સત્સંગ કર્યો છે પોતાના પુત્ર રૂપે આવેલા ભગવાન જોડે. પ્રશ્ન કર્યો સાધુના લક્ષણ કેવા હોય. 16 લક્ષણ સાધુના બતાવ્યા. તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધ સાધુ ભૂષણ. 16 લક્ષણ સાધુના બતાવ્યા. કેવો ભક્ત ભગવાનને ગમે.
દ્વાદશ અધ્યાયમાં ગીતાજીમાં ભગવાને આખો ચાર્ટ આપ્યો છે. યસ્માન્નો દુજતે લોકો લોકાન્નો દુજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગઈ યો મદ ભક્ત સમે પ્રિય. વારે ઘડીએ યો મદ ભક્ત સમે પ્રિય. એવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે. અને ભગવાનને જે લક્ષણો ગમે છે એ આપણી અંદર દેખાશે તો સ્વતઃ આપણે ભગવાનને ગમવા લાગીશું. ऐसो भक्त मोहि भावे उधो ऐसो भक्त. આપણે ત્યાં કીર્તન આવે છે, उधो ऐसो भक्त मोहि भावे. उधो ऐसो भक्त मोहि भावे. सब तज आश निरंतर सब तज आश निरंतर मेरी. जन्म कर्म गत गावे. उधो ऐसो भक्त मोहि भावे. જે લૌકિકની આશા રાખીને ન બેઠો હોય, જેને કેવલ ભગવાન પર વિશ્વાસ હોય, જન્મ કર્મથી મારા ગુણગાન કરતો હોય, મારા માટે યો મદ ભક્ત સેવે પ્રિય. કેવો ભક્ત મને ગમે. આખું એક લાંબુ લિસ્ટ ભગવાને આપ્યું. અહીંયા પણ કપિલ ભગવાન બતાવે છે સાધુ ભક્તના લક્ષણ કેવા હોય. અજાત શત્રવ, શાંત, તિતિક્ષવ, જે સહન કરે, સાધના કરે, સહાય કરે, સરળ હોય, સીધો હોય, એ જ સાધુ છે. कथनी कथत निरंतर मेरी. कथनी कथत निरंतर मेरी. सेवा में चित्त लावे. मृदुहास नैन जलधारा करतल ताल बजावे. ऐसो भक्त मोहि भावे. કેવો ભક્ત ગમે, જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એવો ભક્ત મને ગમે. जहाँ जहाँ भक्त मेरो चरण धरत है. जहाँ जहाँ भक्त मेरो चरण धरत है. तहाँ तीरथ चली आवे. वे रजले में अंग लगाऊं. वे रजले में अंग लगाऊं. कोटि ब्रह्मांड सुख पावे. સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ જ પીડ પરાઈ જાણે. ભક્તો તો કહે છે કે આવો સાધુ પુરુષ, આવો ભક્ત, આવો ભગવતી, આવો ગુરુ, જ્યાં જ્યાં પગ મૂકે ને એ ચરણ પધરાવ્યા હોય એ તીર્થ બની જાય, એ સ્થળ તીર્થ બની જાય. એ રજને ભગવતીઓ તો અંગે લગાવે છે, કારણ કે અહમ ભક્ત પરાધીનો. ભગવાન પણ કહે હું પણ એવા ભક્તને પરાધીન છું. શ્યામ લગ્યો સંગ ડોલે, એ ભક્તની પાછળ પાછળ તો ભગવાન ચાલતા હોય. સાધુ પુરુષના લક્ષણ બતાવ્યા છે. કેવો સંગ, કેવો ભગવતી હોય. આપણે ત્યાં તો વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. દારામભાઈ તો કહે અરે આવા ભગવતીના લક્ષણ નથી આવ્યા, તારી જાતને તું વૈષ્ણવ કેમ કહી શકે. કહ્યું આગળ પ્રશ્ન કર્યો છે, ભક્તિનું સ્વરૂપ સમજાવો. ભક્તને ભક્તિના સ્વરૂપને સમજાવ્યા છે. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ ને નિર્ગુણ ભક્તિ. આ જે લોકો વેર ભાવે ભગવાનને ભજે છે, કંસ, રાવણ, દુર્યોધન આદિ, એ બધા તામસ ભક્તો છે. ભલે ક્રોધથી, ભલે દ્વેષથી, પણ મન ભગવાનમાં છે. અને મન ભગવાનમાં છે તો ભગવાન એને પણ તામસ ભક્ત કહે છે. રાજસ ભક્ત
જે કોઈ ને કોઈ કામના સાથે ભગવાનના ચરણે આવે છે, કોઈ પણ કામના હોય એને પણ ભક્ત કહ્યું છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ ભગવાને આર્તને અર્થાર્થીને પણ ભક્ત કહ્યા છે. ભલે લૌકિક કામના માટે પણ ભગવાનનું શરણો લીધું એટલે ભક્ત છે. અને એટલા માટે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ શ્રેષ્ઠ છે. પોતાની કામના માટે ગમે ત્યાં ફાંફા મારવા કરતા ભગવાન પાસે માંગી લેવું શ્રેષ્ઠ છે. માંગવું જ છે તો ભગવાન પાસે માંગી લો, પણ ગમે ત્યાં જઈને હાથ ન ફેલાવો. સાત્વિક ભક્ત જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મારો મોક્ષ થઈ જાય એવી કામનાથી જે પ્રભુને ભજે એ સાત્વિક ભક્ત છે. પણ નિર્ગુણ ભક્ત તો કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે ભજે છે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય કે આજે પ્રભુ પાસે શું માંગીશ. અને ભક્ત જ્યારે હવેલીએ જાય, વૈષ્ણવ જ્યારે હવેલીએ જાય ત્યારે વિચાર કરતો કરતો જાય આજે પ્રભુને શું આપીશ, આજે પ્રભુના શું સુખનો વિચાર કરીશ. દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય છે, પણ પ્રભુને સુખ જોઈતું હોય ને ત્યારે મહાપ્રભુજીના સેવકોના ઘરે આવીને બિરાજી જાય છે કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. દુનિયા સુખ માંગે, વૈષ્ણવ સુખ આપે. દરેક વખતે વિચાર કરે આજે પ્રભુને શું લાલ લડાવીશું. એ તો રાતના સૂઈ જાય ને તો એ વિચાર કરતો કરતો સૂઈ જાય કાલે આ ઉત્સવ છે, કાલે પ્રભુની શું સામગ્રી કરીશું, કયા શૃંગાર ધરીશું, કયો મનોરથ કરીશું. અને આમ વિચાર કરતો કરતો સૂઈ જાય ને તો સૂઈ જવું પડે એની સેવા છે. જાગે ઠાકોરજી માટે. દર્શન ભયો સવેરો હરિજૂકો, દર્શન ભયો સવેરો. ભગવત દર્શન થાય ત્યારે વૈષ્ણવની સવાર પડે. મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય છે કે મંગળામાં પ્રભુ પાસે જઈને આશીર્વાદ માંગજો કે પ્રભુ આજે આખો દિવસ આપને ગમે એ રીતે જીવું, આપ રાજી થાઓ એ રીતે કાઢો. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે આખો દિવસ એવો ગયો જેથી તું રાજી થાય, તમે પ્રસન્ન થાઓ એ રીતે મારો દિવસ ગયો, એવા કર્મો મારાથી થયા. એટલે મંગળામાં જાઓ ત્યારે આશીર્વાદ માંગજો અને શયનમાં જાઓ ત્યારે આભાર માનજો. એવું કાંઈ થયું નહીં કે જેથી આપને ન ગમે. રૂચે આપને કરો એવી ટેવ રે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આંચુ રે. આ ભાવના છે ભક્તની. નિર્ગુણ ભક્ત એ છે જે પ્રભુના સુખ માટે જીવે છે. અમારા ગોપીઓ કેમ બ્રજમાંથી મથુરા ન ગઈ? જે ક્ષણ ભગવાન વગર જીવી ન શકતી હોય, શું એ આટલી યમુનાજીને પસાર કરી મથુરા ન પહોંચી શકે? ન જઈ શકે. કેમ ન ગયા? કારણ કે ગોપીઓ વિચાર કરે છે કે ગોકુલમાં અમારી સાથે રહીને પ્રભુને સુખ મળે છે અને મથુરામાં અમારા વગર સુખ મળે છે. અમારે પ્રભુના સુખનો ભંગ નથી કરવો. એને મથુરામાં અવતાર કાર્ય કરવું છે ને. ક્યાંક અમારો પ્રેમ એના પગને, એના ચરણમાં બેડીઓ નાખી દેશે. અને પ્રેમ જો બેડીઓ નાખે તો એ પ્રેમ પ્રેમ ન રહે. જે મુક્ત કરે એનું નામ પ્રેમ. પ્રભુ અમારા પ્રેમથી આપને મુક્તિ આપીએ છે, આપનું બંધન બનવા નથી માંગતા. અમારા વગર આપ રાજી છો તો જાઓ, અમે આપને મુક્ત કરીએ છે, અમારા વગર રાજી રહો. નહીં તો ગોપીઓ જતી રહેત મથુરા, ક્યાં દૂર છે, ન ગઈ. કારણ કે ગોપીઓ તો પ્રભુના સુખ માટે જીવે છે, પ્રભુને ચિત્તમાં પધરાવીને જીવે છે. આ નિર્ગુણ ભક્તો બજારમાં દહીં દૂધ વેચવા જાય ને તોય વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મો અવસાદોચ ગોવિંદ દામોદર માધવેતી. મહિલો મહિલો કરતી કરતી ગોકુલની બજારમાં નીકળે
અને ચિત્ત મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, મન તો ઠાકોરજીમાં હોય, મોહનના ગુણગાન મનમાં ચાલતા હોય અને મહી ભૂલાઈ જાય અને મોહન લો એમ કરતી કરતી મથુરાની બજાર, ગોકુલની બજારમાં ફરતી હોય. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, મહાપ્રભુજી પણ કહે છે ને, વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં રાખો. આ ભાવ, આ શ્રદ્ધા ગોપીઓની શ્રદ્ધા છે. નિર્ગુણ ભક્ત છે ગોપીજનો. આમ 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ભાગવત ભગવાન. ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. 4 પ્રકરણ બતાવ્યા ચતુર્થ સ્કંદના: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. આ 4 પુરુષાર્થ છે જે દરેક જીવે સિદ્ધ કરવાના છે. દરેક જીવના જીવનની આ માંગ છે. ધર્મ, દુનિયાના દરેક વ્યક્તિને ધર્મ જોઈએ છે. ભલે ભગવાનમાં માને ન માને, ધર્મની આકાંક્ષા તો બધાને છે. કોને અધર્મ જોઈએ? બધા આગળ ખોટું બોલતો, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે. બધાને છેતરતો, કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે. ધર્મની જેટલી બાબત છે એ દરેક વ્યક્તિને જોઈએ છે. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ હોય ને, ભગવાનને ન સ્વીકારે પણ ધર્મને સ્વીકારવો તો જરૂરી છે, કારણ કે એની અંદર પણ ભગવાનનો અંશ છે. ધર્મ, ધર્મ એટલે શું? માળા ફેરવીએ, પાઠ કરીએ ના. યતો અભ્યુદય નિશ્રેષ ધર્મ, જેનાથી આપણો અભ્યુદય થાય, ઉત્થાન થાય, એનું નામ ધર્મ. આંખ મળી છે પણ શું જોવાય ને શું ન જોવાય એ વિવેક, એ ધર્મ. ધર્મના 10 લક્ષણ મનુ મહારાજે મનુસ્મૃતિમાં આપ્યા છે. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના છે. હમણાં વિસ્તાર નથી કરતો. ધૈર્ય, દ્યુતિ, ક્ષમા, અસ્તેયમ, ચોરી નહીં કરવી, આ બધા ધર્મના લક્ષણ છે. અને આ ધર્મ દરેકને જોઈએ છે દુનિયામાં. બીજો છે અર્થ પ્રકરણ. સુખના સાધનો બધાને જોઈએ છે, જેનાથી સુખ આવે. આપણને ક્યાં નોટોથી લગાવશે? જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે, હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ને પથરા ચાલશે, તો નોટોને ફેંકીને પથરા ભેગા કરીએ. આપણને લગાવ કોઈ નોટોથી નથી, આપણને લગાવ સુખથી છે. અને જેનાથી સુખ આવે એને ભેગું કરીએ છીએ. સુખ સાથે માણસને લગાવ છે, એને ધન જોડે લગાવ નથી. ધનથી સુખ આવે. અને આપણે માણસે દુનિયાનો વ્યવહાર એવો કરી નાખ્યો છે અને એટલું બધું ધન પ્રધાન દુનિયા બનાવી દીધી છે, અને એને કારણે જ માણસે જ ગરીબી પેદા કરી છે. આપણે આરોપ ભલે ભગવાન પર મૂકીએ, પણ દુનિયાની ઇકોનોમી એવી કરી છે અને એવું ધન પ્રધાન સમાજ બનાવી દીધું કે કોઈ ગરીબ અને કોઈ અમીર, આ માણસે ઊભું કર્યું છે આ વ્યવસ્થા. આરોપ ભગવાન પર મૂકીએ છીએ. વિચાર કરો, પૈસાથી વિનિમય ન ચાલતો હોત તો દુનિયામાં આવો ભેદભાવ હોત? છે, કારણ માણસ છે. માણસની આ સર્જન અને વ્યવસ્થા છે. અર્થ, કામ પ્રકરણ. વિવિધ કામનાઓ દરેકના મનમાં છે, કોઈ ને કોઈ કામનાઓ છે. અને ચોથું મોક્ષ પ્રકરણ. દરેકને મેળવ્યું છે એમાંથી મુક્તિ જોઈએ છે. જે મેળવ્યું છે એમાંથી માણસ છૂટવા માંગે છે. એ જ ઘર જેના માટે માનતા રાખી હતી, એ ગિરાજ બાબા એક પોતાનું ઘર બની જાય, અને ઘર બની ગયું. હવે એ જ ઘરમાંથી કોઈ બહાર ન લઈ જાય ફરવા, તો ઘર માથે લઈ લઈએ કે નહીં? બહાર તો ચાલો. કેમ? આ ઘર માટે તો માનતા રાખી હતી. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ ગયું પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતા રાખતા, પણ એનાથી છૂટીને મજા આવે છે. એ જોબ મળી જાય કે આ જોબ મળી જાય તો મળી જાય સારું, અને એમાંથી જ્યારે રજા પડે તો કેવી મજા આવે. તમે તો કામ ઈચ્છ્યું હતું, અને લોકોએ કામ, મારે તો બહુ સારું કામ હો, કામ જ ના કરવું પડે.
સારું કામ આપણે છે ને માનીએ, સારી જોબ છે ને માની, અમારે તો એવું સારો જોબ કે કાંઈ કામ જ કરવાનું ના. તે કામ કરવા માટે ઈચ્છ્યું હતું કે કામમાં ન કામ કરવા માટે? જે મેળવ્યું છે એનાથી છૂટીને માણસને ગમે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. બાળકને પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, તને પીટીનો પીરિયડ ગમે, ઇંગ્લિશનો ગમે, ડ્રોઈંગનો ગમે કે છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે? મુક્તિ માણસને સહજ ગમે. જે મેળવ્યું છે એનાથી માણસ છૂટવા માંગે છે. માણસે મોક્ષ મેળવવાનું ના હોય, માણસને મોક્ષ જોઈએ છે. એના જીવનની આ માંગ છે. ધર્મ કરવાનો ના હોય કે 1 કલાક બચે છે લાવ ધર્મ કરું, ના, આ તમારા જીવનની માંગ છે. મુક્તિ માંગ છે. 4 પ્રકરણની ચર્ચા ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. 16 કન્યા થઈ છે. પ્રસૂતિના વિવાહ દક્ષ સાથે થયા છે. 16 કન્યા, 13 કન્યા ધર્મને પરણાવી, 14મી કન્યા પિતૃઓને પરણાવી. સ્વાહાને એટલે જ યજ્ઞ થાય અગ્નિદેવને, સ્વાહા સ્વાહા સ્વાહા. સ્વધાને પિતૃઓને પરણાવી. પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલવામાં. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. કઈક વેર બંધાયો મહાદેવજીના દક્ષ સાથે. અહંકારી વ્યક્તિને ભક્ત જોડે બહુ બનતું નથી. જેના મનમાં અહંકાર હોય ને એને ભક્ત જોડે બહુ ન બને. મહાદેવજી જોડે વેર બંધાઈ ગયો કારણ કે માન ન મળ્યું. હું કે મારું માન નથી રાખતો, મારો જમાઈ થઈને યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. દક્ષે વિશાળ યજ્ઞ કર્યો. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈને આમંત્રણ ના આપ્યું. વિમાનમાં બધા દેવતાઓ જતા હતા. સતી મહારાણી પૂછ્યું કે આ ક્યાં જઈ રહ્યા છે? નારદજી કહેવા લાગ્યા, અરે તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે ને તમે નથી જવાના? અરે દીકરીઓથી તો પ્રસંગ શોભતા હોય અને પ્રસંગ ઘરમાં હોય તો દીકરીઓ તો પહેલા પહોંચી જવાનું હોય, બધાની વ્યવસ્થા કરવાની હોય, બધાને બોલાવવાના હોય, બધાનું સ્વાગત કરવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ શોભે. આ દુનિયામાં ભાગ્યશાળીઓની અનેક વ્યાખ્યા છે પણ એમાંથી એક વ્યાખ્યા એ કરી શકાય કે નસીબવાળો એ છે જેના ઘરમાં એક કમથી કમ એક દીકરી હોય. એ ભાગ્યશાળી માનવાનું. પ્રસંગો દીકરીઓથી શોભે. તમે નથી જવાના? સતી મહારાણીને થયું પિતાને ત્યાં છે તો મારે તો જવું જોઈએ. મહાદેવજીને કહ્યું પણ આપણને આમંત્રણ નથી આપ્યું. અરે ભૂલી ગયા હશે. ના, મારું અપમાન કરવા માટે તમારે પિતાએ આ યજ્ઞ કર્યો છે. આમંત્રણ સુદ્ધા ન. અરે આટલી જગ્યાએ આમંત્રણની જરૂર થોડી હોય. પિતાને ત્યાં, સુરદને ત્યાં, ગુરુને ત્યાં, સ્વજનને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું. મહાદેવજી કહે ના જાઓ તો સારું, તમને દુઃખ થશે. ન માન્યા. નંદીને સાથે મોકલ્યા છે. થયું કે મને જોઈને પિતા પ્રસન્ન થઈ જશે. પણ જ્યાં યજ્ઞમાં પ્રવેશ કર્યો યજ્ઞમાં મહાદેવજીનો ભાગ ન જોયો. પિતાએ પણ નજર વાળી લીધી, માએ પણ ઝુકાવી લીધું મુખ. આત્મગ્લાની થઈ. મારા પતિ મને રોકતા હતા, મેં ન માની. અંગૂઠાથી યોગાગ્નિ પ્રગટ કર્યો. યોગાગ્નિમાં ભડભડ ભડભડ બળવા લાગ્યા. નંદીએ જઈને સમાચાર આપ્યા મહાદેવજીને. વીરભદ્રને મહાદેવજીએ પ્રગટ કર્યો અને આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ભક્તના દ્રોહને કારણે સત્કર્મો પણ થાય ને ભગવાન એને સફળ થવા દેતા નથી. 2 યજ્ઞ ભગવાને સફળ ન થવા દીધા. એક ઇન્દ્રનો યજ્ઞ સફળ ન થવા દીધો. કારણ વેદ વિરોધી યજ્ઞ હતો. ઇન્દ્રને મદ આવી ગયો હતો કે હું ભગવાન છું અને ભગવાને એને દેવતા પદ યાદ અપાવ્યું. અને બીજું દક્ષ યજ્ઞ સફળ ન થવા દીધો કારણ કે દક્ષને પણ અહંકાર આવી દીધો. ભગવાન ક્રોધને માફ કરે, ભગવાન દ્વેષને માફ કરે, ભગવાન લોભને માફ કરે, ભગવાન ઈર્ષાને માફ કરે, પણ ભગવાન અહંકારને માફ કરતા નથી. ઈગો ભગવાન તોડી નાખે છે, મદ તોડી નાખે છે. અને એટલા માટે જીવનમાં ક્યારેય પણ અહંકાર નહીં કરવો. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, 2 રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ તો દુનિયામાં દરેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ છે, જેના પગ ઉપર અને માથું નીચે. જન્મ લે એટલે 2 રાણી સામે આવે, સુરુચિનો માર્ગ, સુનીતિનો માર્ગ.
ઈચ્છાનો માર્ગ અને ધર્મનો માર્ગ. અને પ્રાય બધા જ જીવોને સુરુચિ માનીતી હોય, સુનીતિ અમાનીતી હોય. આને પણ એમ જ છે. બંનેને એક પુત્ર છે. સુરુચિને હંમેશા સારું ગમે, લેટેસ્ટ શું છે, નવું શું છે, એટલે ઉત્તમ એને પુત્ર છે. ઉત્તમમાં ઉત્તમ શું છે? સારામાં સારું લાવો, લેટેસ્ટમાં લેટેસ્ટ લાવવું જોઈએ. આ સુરુચિના માર્ગવાળા. સુનીતિ શાશ્વત શું છે, જોડે શું આવશે, મેળવ્યું એ તો બરાબર, પણ ભેગું શું આવવાનું એનો વિચાર જે કરે એ સુનીતિનો માર્ગવાળો છે. એકવાર બંને બાળકો પિતાની આજુબાજુ રમી રહ્યા હતા અને ઉત્તમ ધીરેથી ચાલતો ચાલતો પિતાની ગોદમાં જઈને બેસી ગયો. ધ્રુવને થયું કે લાવ હું પિતાના ખોળામાં બેસું. અને જ્યાં ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જાય, હાથ પકડ્યો માએ, સુરુચિએ ખેંચ્યો અને કહ્યું કે તારે પિતાના ગોદમાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી શકે. અને જ્યારે આવા કટુ વચન સાંભળ્યા, ધ્રુવ રડતા રડતા પિતાને છોડી મા પાસે ગયા, સુનીતિ પાસે આવ્યા અને આખું વૃત્તાંત કહ્યું રડતા રડતા. આ તો સુનીતિ છે, સાધારણ સ્ત્રી નથી, સમજદાર છે. સાધારણ હોત તો લડવા આવે, ચાલ જોઈ લઉં, આવું કેમ બોલી જાય. સુનીતિ સમજ આપે, સંઘર્ષ ના આપે. જો બેટા, ખરેખર કહું ને તો આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી છે. અરે એવી કઈ વાત કહી, મારું તો અપમાન કર્યું. ના બેટા, ધ્યાનથી સાંભળ. આજ સુધી મેં તને ક્યારે નથી કહ્યું કે તું પરમ પિતાને પ્રાપ્ત કર, ભગવાનને મેળવ, તપ કર. ખરેખર તારી સાચી માં તો સુરુચિ છે અને માં નહીં, તારી ગુરુ છે. કારણ કે આવી વાત તો કોઈ ગુરુ કરી શકે કે બેટા બેસવું જ હોય તો આજે છે ને કાલે નહીં રહે એવા ખોળામાં નહીં, પણ એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એવી શાશ્વત ગોદમાં જઈને બેસી જાય, એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી કોઈ તને ઊભો ન કરી શકે. જા બેટા, ભગવાનને પામ. અને ધ્રુવજી ચાલ્યા છે પ્રેરણા લઈને માની. નારદજીને થયું ક્યાંક આવેશમાં જઈ રહ્યા છે અને હમણાં મન ડગી જશે તો પાછા આવી જશે. પરીક્ષા કરી, ધ્રુવ તને ખબર છે તું ક્યાં જાય છે? કેવું ઘનઘોર વન હશે, કેવા હિંસક પશુઓ હશે, તને મારી નાખશે. ધ્રુવજીએ કહ્યું કે હવે મેળવવા છે તો ભગવાન મેળવવા છે. અને ત્યારે દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું જા બેટા, મધુવનમાં જઈને તપ કર. પરમ પાવન યમુનાજીનો કાંઠો છે, ભગવાનની લીલા ભૂમિ છે. યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી કૃપા કરશે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો અને ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો સબ બોલે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મધુવનમાં ગયા છે, યમુનાજીના પાન કરે છે, તપ કરે છે, પ્રભુનું ધ્યાન કરે છે, નારદજી આપેલા મંત્રનો જાપ કરે છે. દિવસો વીતવા લાગ્યા, જળ છોડી દીધું, હવાનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું. સર્વાત્મ ભાવ થયો, આત્મભાવ સર્વ જગ્યાએ વ્યાપ્યો. શ્વાસો રોકી, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ભાગ્યા, પ્રભુ મારું ઇન્દ્રાસન ખતરામાં છે. પ્રભુ કહે ઇન્દ્રાસન મેળવવા નહીં, મારો ભક્ત મારી ગોદમાં મેળવવા.
તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા નારાયણ. પરમાનંદનો અનુભવ થયો છે ધ્રુવજીને અને થોડી વારમાં અંતર ધ્યાન થઈ ગયા પ્રભુ. વ્યાકુળ થઈને જ્યાં નેત્રો ખોલ્યા ધ્રુવજીએ, જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. ધ્રુવજી બોલવા માંગે પણ બોલી શકતા નથી, વાણી નીકળતી નથી. અને ત્યારે નારાયણે પોતાના હાથમાં રહેલા શંખ ધ્રુવજીના ગાલ ઉપર અડાડ્યો અને જ્યાં ગાલ પર અડાડ્યો અને ધ્રુવજીના મુખમાંથી વાણી સ્ફુટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સ્વદામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્ય. પ્રભુ, આ સ્તુતિ હું નથી કરતો, આપ જ અંદર બેસીને બોલાવડાવો છો, આપ જ સાંભળો છો, આપ જ જુઓ છો, શક્તિ રૂપે આપ જ છો. પ્રભુ, કોઈ ભગવદીનો સંગ મને આપજો, જેથી એની સાથે આપની લીલાઓના ચિંતન કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. પ્રભુએ ધ્રુવ લોક આપ્યું છે ધ્રુવજીને. આજે પણ નાથદ્વારામાં પણ ધ્રુવ બારી છે, જ્યાંથી અખંડ દર્શન શ્રીનાથજી બાબા આપે છે. ધ્રુવજી પર કૃપા કરી છે. અનેકવિધ પ્રકારની કથાઓ, યક્ષોનો સંહાર કર્યો છે. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવલોકને પામ્યા છે. ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા અને વેન બહુ મોટા નાસ્તિક થયા. બધા યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા, સત્કર્મો બંધ કરાવી દીધા, પ્રજાને પ્રતાડિત કરવા લાગ્યા. એટલે પ્રજાએ વેનને મારી દીધા અને એના બાહુનું મંથન કર્યું અને મંથન કરવાથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન પ્રાપ્ત થયા, પ્રગટ થયા, શ્રેષ્ઠ રાજા થયા. સમય થાય વનમાં ગયા, પ્રભુનું આરાધન કર્યું, પ્રભુ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું. પૃથુ ભગવાને કહ્યું કે મને 10,000 કાન આપો, કારણ કે આપની કથામાં એવો આનંદ આવે છે તો 2 કાનથી શ્રવણ કરીએ ને તો તૃપ્તિ થતી નથી. મારી પ્રત્યેક રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાના હું આનંદથી પાન કરીને તૃપ્તિનો અનુભવ કરી શકું. આવી યાચના કરી. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતાખ્યાન આવ્યું, પુરંજનાખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ, 26 અધ્યાય. પ્રિવત્ન રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો વૃષભદેવ ભગવાન કી જય. વૃષભદેવજી પ્રગટ થયા, 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપતા કહ્યું 83,99,999 યોની ભોગ યોનિઓ જ છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બાકી કોઈ યોનીમાં ભગવાનની ભક્તિ કરવાની સુવિધાઓ નથી. એ તો ભોગ યોનીઓ છે, એટલે કે કરેલા કર્મો ભોગવવાના હોય, એમાં નવા કર્મો બાંધવાના ન હોય. નવા કર્મો તો કેવલ માનવ દેહમાં બંધાય. એટલે એક અવસર માનવ દેહ છે, એક મોકો હોય છે કે જેનાથી ભક્તિ કરી આ દેહ થકી જન્મ મરણના કર્મમાંથી, ચક્કરમાંથી માણસ છૂટી શકે. અને એટલા માટે ભક્તિ કરજો, પ્રભુનું ભજન કરજો. એમ કહેતા ઋષભદેવજી ઉપદેશ આપ્યો. નાયમ દેહો દેહ બાજાર લોકે, ભજન કરજો, ભક્તિ કરજો. આગળ ભરતજી રાજા થયા. ભરતજીનું ચરિત્ર આવ્યું. શ્રેષ્ઠ રાજા. સમય થયો, રાજપાટ બીજાને સોંપી આવ્યા વનમાં. નદી કિનારે કુટિયા બાંધીને રહે છે. હરી 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 નામનો જપ કરે છે. બધી વ્યવસ્થા હોય એનો અર્થ એ નથી થતો કે અમે ભક્તિ કરી શકશો. તમે વ્યવસ્થાથી ભક્તિ થતી નથી, સંકલ્પથી ભક્તિ થાય છે. આપણે બધા જ કઈ રાહમાં બેઠા, બધું ગોઠવાઈ જાય, બધું અનુકૂળ થાય, મારું મંદિર બની જાય અને બધું સરસ સગવડતા હોય ને તો હું સેવા કરી શકું. આપણી ભૂલ છે. સગવડતાઓથી સેવા થતી નથી. સેવા તો એ જ કરી શકે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી કોઈ એમ માનતું હોય ને કે સુવિધાઓથી, તો ઘણાના ઘરમાં સુવિધાઓ છે
પણ બધાને કોઈ સેવા કરવાનો વિચાર નથી આવતો. અને એવાય જોયા છે કે એવા વિપરીત સંજોગો છે કે ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે સંતાડીને ઠાકોરજીને કબાટમાં રાખે અને બધા જતા રહે ને પછી ઠાકોરજીને બહાર કાઢીને સેવા કરે છે. એવાય છે. કરવી જ છે તો સુવિધાઓથી સેવા ન થાય. આ બહુ નબળો પક્ષ છે કે બધી અનુકૂળતાઓ થાય ને તો સેવા કરે. આ બહુ નબળો પક્ષ છે. શ્રેષ્ઠ પક્ષ શું છે? મારે કરવી છે સેવા. ગમે તેટલા વિરોધ હોય, ગમે તેટલા પ્રતિકૂળતાઓ હોય, પણ જેને કરવી હોય ને તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા વિપરીત સંજોગોમાં પણ કર્યું છે. કાંઈ જ નહોતું, એક ઓરડાના ઝૂંપડામાં રહેતા તોય સેવા કરી. સેવા માટે કોઈ સુવિધાની જરૂર નથી, બસ સેવા કરવાની વૃત્તિની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, એક્ટિવિટી નથી. સેવા એ વૈષ્ણવી વૃત્તિનું નામ છે. આ વૈષ્ણવી વિચાર છે. સેવામયતા વૈષ્ણવની ભાવના છે. એને એક્ટિવિટી માનશો ને તો થાકી જશો, અનુકૂળતાઓ ગોતશો, વ્યવસ્થાઓ ગોતશો કે આ પ્રવૃત્તિ કરવા માટે આ સગવડતા તો જોઈએ ને. પણ સેવા એ વૈષ્ણવી વૃત્તિ છે, અને વૃત્તિ બની જશે તો આનંદ આવશે, થાક નહીં લાગે. પ્રવૃત્તિ બનાવી રાખશો તો થાકી જશો. ભરતજી ગયા છે વનમાં, બધી જ સુવિધા ભક્તિ કરવાની, પણ દિવસો ક્યારે કરવટ બદલે ને ખબર ન પડે. એકવાર નદીમાં સ્નાન કરવા ગયા, રોજ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે, અને આજે જ્યાં અર્ઘ સમર્પિત કરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ, અને કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણી ગભરાઈ ગઈ, જલમાં કૂદી ગઈ તો પ્રસવ થઈ ગયો, અને નવજાત બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે, નવું જન્મેલું બચ્ચું લાગે છે. તુરંત કિનારે લઈને આવ્યા, કુમળું કોણું ઘાસ તોડી બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એને બહાર લાવી બચાવી અને પછી વનમાં છોડી દેવું જોઈએ, જેથી એ એના જીવનમાં જીવી શકે. પણ હવે હું નહીં બચાવું તો નહીં બચે, હું નહીં જમાડું તો નહીં જમે, હું નહીં રાખું તો નહીં જીવે. આ મોહ. નથી તમે જીવાડનારા, નથી તમે મારનારા. એને મુક્તિ આપવી જોઈએ, એને એના જીવનમાં છોડવું જોઈએ. પણ થયું કે હું જ ખવડાવીશ તો જ ખાશે. અને હવે તો હરી 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 કરે, પછી આંખ ખોલીને જુએ હરણ 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 ક્યાં ગયું. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું. એટલે જ આનું નામ બતાવ્યું હરણ, જે આપણા મનને હરી જાય. હરણ. આપણે માળા કરવા બેઠા હોઈએ અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોઈએ, ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું. મનને હરી જાય જ હરણ છે. અને હવે તો હરી હરી ઘટ્યું ને હરણ 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 થવા લાગ્યું. અને હરણના બચ્ચા એકવાર હરણનું ટોળું જોયું, અને એ તો પોતાના સ્વજનો જોડે જતું રહ્યું. અને રાજાને એમ થયું, ક્યાં ગયું હશે, શું કરતું હશે, કોણ ખવડાવ. આ મોહ. દયા સારી વાત છે, મોહ ન બની જાય. તમે કોઈ પણ કૂતરાને પાળો, પશુ પંખી પાળો, એને ખૂબ વાલ કરો, ખૂબ ખવડાવો પીવડાવો, પણ બંધન તો આપો જ છો. તમે એમ ઈચ્છતા નથી કે છોડીને મુક્ત થઈ જાય. અને બંધન સાથેનો પ્રેમ એ પ્રેમ નથી. હા, આપણે સાચવીએ. ઘણીવાર એમ થાય કે ઉડાડો તોય મરી જાય. જે પાંજરામાં જ જીવ્યું હોય ને એને ખોલી દો ને તો બીજા પક્ષીઓ મારી નાખે. પણ સ્વતંત્રતા આપે એ પ્રેમ છે. હરણમાં મન ગયું, દેહ છૂટ્યો તો બીજા જન્મમાં હરણ બન્યા. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ. અરે તુલસી વાકી કહા ગતિ, જો સપસો કરત સને. અરે એનું શું થશે જે બધે મન લગાડીને બેઠો છે. શાસ્ત્ર એમ કહે, છેલ્લે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગયા જન્મનું યાદ રહ્યું એટલે અન્ન જળનો ત્યાગ કર્યો, હરણ દેહ પડ્યો અને બીજા જન્મમાં બ્રાહ્મણ બન્યા. પણ આ પૂર્વ જન્મની સુધી છે, હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. અને એટલા માટે જડની જેમ રહેવા લાગ્યા. એટલે ગામવાળા એમને જડ ભરત કહેવા લાગ્યા.
કોઈનો વિરોધ નહીં ને કોઈનામાં મન નહીં, જે આવે એનો સ્વીકાર. હર્ષા હર્ષ ભયો દ્વેગઈ મુક્તો યસ ચમે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું બધાથી મુક્ત. ઘરના લોકોએ કંટાળ્યા, તું તો કંઈ કામનો નથી, ઘર છોડીને નીકળી જા. તો કે જેવી ભગવાનની ઈચ્છા. નીકળ્યા. કેટલાક આદિવાસીઓએ પકડ્યા, મારવા ગયા તો માતાજીએ પ્રગટ થઈને બધાને મારી નાખ્યા. ભક્તોની રક્ષા તો દેવો ને દેવીઓએ કરે છે. વૈષ્ણવનો આદર દેવો દેવીઓ કરે છે, રક્ષા કરી છે, મુક્ત કર્યા. એટલામાં એક રહુગણ રાજાની સવારી જતી હતી. પાલખીમાં બેસીને રાજા જતા હતા. કપિલ ભગવાનનો સત્સંગ કરવા પૂર્વમાં જઈ રહ્યા છે. પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ ગામમાં ગોતી લાવો, કોઈ મળે તો. અને સામેથી આ ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? ભલે, જેવી પ્રભુની ઈચ્છા. જોડાઈ ગઈ. આ તો બધામાં ઈશ્વરના દર્શન કરે છે. પાલખી ઉચકીને જાય અને જમીનમાં કીડા મકોડા જતા જુએ, એમને થાય ક્યાંક કોઈને પગ દબાઈ જાય મરી જશે તો, એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય અને રાજાનું માથું ભટકાય. અંદરથી અવાજ કરે, હે બરાબર ચાલ, જોઈને ચાલ. આહા મહારાજ, સાચવીને ચાલીશ. ફરી ચાલે, કીડી મકોડા દેખાય એટલે પાછો કૂદકો મારે, પાલખી ઊંચી થાય પાછું માથા પર. આવું 3-4 વાર થયું એટલે રાજાનો પિત્તો ગયો. ઊભી રાખ પાલખી. ઊભી રાખી નીચે ઉતરીને જેમ તેમ ભરતજીને બોલવા લાગ્યા, આ તો બહુ દુબળો પાતળો છે, તારાથી ઉચકાતો નથી, તું બહુ કમજોર છું. જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. કહ્યું, દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આવા શબ્દો સાંભળ્યા, અવાક બની ગયા મહારાજ. થયું કે આ કોઈ સાધારણ જીવ નથી. બે હાથ જોડીને વંદન કરીને પૂછ્યું, આપ કોણ છો? ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપ્યો છે. ભવાટવીનું વર્ણન કર્યું, ભક્તવંશ રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપોનું વર્ણન કર્યું, સૂર્યચંદ્રની ગતિ બતાવી, નરકોનું વર્ણન કર્યું કે માણસ પાપ કરે ત્યારે કેવા કેવા નરકોની યાતનાઓ એને ભોગવવી પડે. ડરી ગયા પરીક્ષિત મહારાજ સાંભળીને. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. જો આપણો માર્ગ, આપણે શું કહીએ, આપણે પુષ્ટિ માર્ગી છીએ. પુષ્ટિનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ, આ કૃપાનો માર્ગ છે. એક છે પોતાના સાધન બળે ભગવાનને પામવા, અને બીજું છે પ્રભુ કૃપા કરી જીવના સાધનો પ્રભુ પોતે કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ. કેવલ કૃપા દ્વારા પ્રભુ જીવને સ્વીકારી લે, આ પુષ્ટિ માર્ગ. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતા અજામિલ. અજા એટલે માયા, અમિલ, અને જે માયાથી મળેલો છે અજામિલ. બ્રાહ્મણ હોવા છતાં એક વાર એક જગ્યાએ એની નજર એવી પડી ગઈ કે એની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણ પડાનું કર્તવ્ય છોડી દીધું, યજ્ઞ યાગાદીઓ છોડી દીધા, અને બધા ધર્મ કર્યો છોડી ગણિકાની સાથે રહેવા લાગ્યું. એકવાર ગામમાં કેટલાક મહાત્મા પધાર્યા. મહાત્માઓએ કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે? એ લોકોને મજાક સૂજી એટલે કહ્યું, હા, અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે અને એ છે અજામિલ. એના ઘરે જશો ને બહુ પવિત્ર ભોજન તમને મળશે. મહાત્માઓ આવ્યા ઘરે. અજામિલ તો બહાર ગયો હતો, પત્ની ઘરમાં હતી. ઘરમાં ભોજન કર્યું, અને મહાત્માઓ જે ઘરનું ભોજન કરે ને એ ઘરના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. એટલે કહું કે તારા ઘરનું અમે ભોજન કર્યું છે, એટલે તું હવે અમને દક્ષિણા. પત્નીએ કહ્યું કે મારી પાસે દક્ષિણા નથી, કાંઈ નથી ઘરમાં, જે હતું વહેંચી કરીને આપણા માટે ભોજન બનાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દક્ષિણાના રૂપમાં આના બાળકનું નામ જો નારાયણ પાડી દઈશું તો પુત્રને મોહવશ પણ ભગવાનનું નામ લેશે તો એનો ઉદ્ધાર થઈ જશે. અને આમ વિચાર કરી દક્ષિણામાં માંગ્યું કે તારે જે બાળક થાય ને તું વચન આપ કે એનું નામ તું નારાયણ રાખીશ. વચન આપ્યું, બાળક થયું. અજામિલને ખૂબ પ્રિય છે અને નાનું બાળક છે, અને આખો દિવસ નારાયણ આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, નારાયણ 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 કર્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો, નારાયણ. પુત્રએ તો ન સાંભળ્યું,
પરમ પિતાએ સાંભળી લીધું, પાર્ષદોને મોકલ્યા છે. ચર્ચા થઈ, એક બાજુ યમદૂતો લેવા આવ્યા. આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યો નથી, પાપી છે, આને યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે એટલે આને તો ભગવાનના લોકમાં પ્રાપ્તિ થશે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલઃ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભાઈ કુભાઈ અનક આલસ હું, કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય ને, ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. કોઈ પણ રીતે લેવાયું, જાગતા, બેસતા, સૂતા, ચાલતા, પણ ભગવાનનું નામ નિષ્ફળ જતું નથી. આગળ દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન. ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું અને વિશ્વરૂપને ગુરુપદ આપ્યું દેવતાઓનું. નારાયણ કવચની વિદ્યા આપી રક્ષા માટે. માં અસુર કુળની હતી એટલે જે યજ્ઞમાં ભાગ મળે એ વિશ્વરૂપ થોડું અસુરોને આપી દીધા. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી નાખી. બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાંટી. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટાવીશ જે ઇન્દ્રને સમાપ્ત કરી દે. પણ યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવા વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, વિશાળ છે, ભક્ત છે. દધીચી મુનિએ અસ્થિઓના દાન આપ્યા, વજ્ર બનાવ્યું. ઐરાવત પર બેસી વજ્ર લઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા છે. વૃત્રાસુરને વજ્રમાં ભગવાન દેખાયા. ભગવાન દેખાયા. પ્રભુ કહેવા લાગ્યા, વૃત્રાસુર તારો અંત સમય નજીક છે, બતાવ તારે શું જોઈએ છે. 4 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ કરી છે. બને તો આ 4 શ્લોક યાદ કરજો. ઘણા લોકો પૂછે કે હવેલીમાં ઠાકોરજી આગળ ઊભા હોય તો શું બોલવું જોઈએ. બને તો આ 4 શ્લોક યાદ કરીને પ્રભુ આગળ બોલજો. ઠાકોરજી તમારા આ અલૌકિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરી દેશે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ અને એક છે વૈષ્ણવના 4 પુરુષાર્થ. વૈષ્ણવના 4 પુરુષાર્થમાં ધર્મ કયો કે ભગવત સેવા એ ધર્મ. અર્થ કયો તો કે ભગવાન જ અર્થ. કામ કયો તો પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા એ કામ. અને મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, મન ભગવાનના ચરણોમાં લાગી જવું એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે. આ 4 પુરુષાર્થની વાત અદ્ભુત રીતે વૃત્રાસુર કરે છે. આગળ જો કથા નીકળશે તો ચર્ચા કરીશું. છેલ્લો શ્લોક વૃત્રાસુર બોલે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્મા મજદાર ગેહે સ્વાસક્ત ચિત્ત સનનાથ ભૂયા. આપના ભગવદી જનો જોડે મારું સખ્ય થાય. જો કોઈ વૈષ્ણવ લૌકિક સંબંધી પણ મળે ને તો બી સૌભાગ્ય માનું, મિત્ર રૂપે મળે તો પણ સૌભાગ્ય માનું. કોઈ પણ રીતે કોઈ વૈષ્ણવનો સંગ થાય તો આપણા જીવનનું કલ્યાણ છે. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી, પોતાના કર્મોથી સંસાર ચક્રમાં ભટકી રહ્યા છે. હે પ્રભુ, એવી કૃપા કરજો કે ક્યાંય મારું ચિત્ત આપના સિવાય બીજે લાગે નહીં. અદ્ભુત સ્તુતિ કરી છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિ બતાવી 6મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 7મ સ્કંદ ઓતી લીલા. ઓતીવત કર્મ વાસના, 3 પ્રકારની વાસના બતાવી, સદ, અસદ અને મિશ્ર. દેવતાઓની સદ વાસના, અસુરોની અસદ વાસના, મનુષ્યોની મિશ્ર વાસના. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, પ્રભુ શું પક્ષપાતી છે? દેવોનો પક્ષ લે ને અસુરોને મારે, આ તો પક્ષપાત કહેવાય.
અને ભગવાનની અંદર પક્ષપાતનો દોષ ન કહેવાય. ત્યારે કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ કે મારા ભાઈને માર્યો છે, એ વિષ્ણુને છોડીશ નહીં. વનમાં ગયા અને તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું તો કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વીમાં ન મરું, મનુષ્યથી ન મરું, અસુરથી ન, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. પણ જ્યારે તપ કરવા ગયા એમની પત્ની કયાધુ ગર્ભવતી હતી અને નારદજી જોડે એમને સત્સંગ થયો છે અને ગર્ભમાં રહેલા પ્રહલાદજીને એવો સત્સંગ મળ્યો કે ભક્તિના સંસ્કારો હૃદયમાં રોપાઈ ગયા. હિરણ્યકશિપુએ તો નગરમાં આવીને કહ્યું કે રાજા જ ભગવાન છે, ભજવો હોય તો રાજાને ભજો, ભગવાન જેવું દુનિયામાં બીજું કાંઈ નથી, કોઈ નથી. આજે પણ ઘણા લોકો ભગવાનના આવા વિરોધી હિરણ્યકશિપુની વિચારધારા વાળા હોય. બધાને બંધ કરાવી દીધા, યજ્ઞ યાગ આદિ ભક્તિ આદિ. પ્રહલાદજી મોટા થયા, બાળકોને ભણવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે, ચંડામર્કને બોલાવ્યા છે, અસુરનીતિ ભણાવો. ભણાવીને જાય ને ત્યારે પ્રહલાદજી બધાને ભેગા કરીને ભગવાનના નામની ધૂન ગાય. એકવાર પિતાએ બોલાવ્યા અને ગોદમાં બેસાડ્યા અને પૂછ્યું, પ્રહલાદ બતાવો તું શું ભણ્યો? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી એટલું ભણ્યો કે ભગવાનની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પિતાને આવ્યો ક્રોધ કે આ બધું આને કોણ શીખવાડે છે? આને અસુર નીતિ ભણાવો. ફરી ભણવા માટે મોકલ્યા, ફરી બોલાવ્યા, બતાવો પ્રહલાદ તું શું ભણ્યો? પિતાજી એટલું ભણ્યો છો કે જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, જદ્યપી પરમ સ્નેહી. જે ભગવાનને ન માનતો એને તો વેરી માનીને છોડી દેવો. અને પિતાને આવ્યો ક્રોધ, પ્રહલાદ ભગવાનનું નામ છોડ, વરના મારી નાખીશ. પિતાજી, મારનારો ને બચાવનારો તો પરમાત્મા છે, તમે નથી મારનારા, નથી તમે બચાવનારા. અચ્છા જોવું છે, લે તને મારવાનો પ્રયાસ કરું. પર્વત પરથી ફેંક્યા, વિષવાળું ભોજન, સર્પદંશ મારવાની કોશિશ કરી, હાથીના પગ નીચે કચાડવાની કોશિશ કરી, પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકે? એક વાર સભામાં બોલાવ્યા, પૂછ્યું પ્રહલાદ ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, ક્યાં નથી, કણકણમાં. અચ્છા આ થાંભલામાં છે તારો ઈશ્વર? હા પિતાજી થાંભલામાં પણ છે. અચ્છા તો જો છે મારે આ થાંભલામાં. પ્રહલાદજી પ્રસન્ન થઈ ગયા, પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરજો, આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે. આવ્યો ક્રોધ હિરણ્યકશિપુને ઉઠાવી ગદા અને લઈને જ્યાં થાંભલાને મારવા જાય, અંદરથી ગુર્રાટીઓના શોર આવવા લાગ્યા, દુંદુભીઓના નાદ વાજવા લાગ્યા. દેવતાઓ આવી ગયા છે આકાશમાં, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાયા, પવનો ફૂંકાવા લાગ્યા, માનો પ્રલય આવવાનો હોય. અને ગુર્રાટીઓના શોર કરતા થાંભલાને ફાડી. બોલો નરસિંહ ભગવાન કી જય. પ્રગટે નર હરી, હિરણ્યકશ્યપુર નખન વિદાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો. જ્યાં નરહરિ ભગવાનને જોયા હિરણ્યકશિપુએ, નથી નર નથી પશુ, ક્રોધાયમાન થઈ રહ્યા છે. આંખો નથી પણ માનો ધગધગતા અંગારાઓ છે, કેશવાળીઓ ઉડી રહી છે, ગુર્રાટીઓના સ્વર ભરી રહ્યા છે. જોતા જ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ, ગદા લઈને જ્યાં પ્રહાર કરવા જાય, ગોદમાં લઈ લીધા ભગવાન. હિરણ્યકશિપુને ગોદમાં લઈ ઉંબરે આવ્યા, ખોળામાં મૂક્યો છે. જો હું નથી પશુ, નથી નર, નથી તું આકાશમાં, નથી જમીનમાં, ગોદમાં છું.
નથી ઘરની અંદર, નથી બહાર, ઉમરામાં છું. મારા નખ જો, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર, નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. 12 મહિનામાં એકે મહિનો નહીં, અધિક માસ ચાલે છે. અને નખને ઘુસાવ્યા પેટમાં, ચીરી દીધો. બરખત કુસુમ શબ્દ ધ્વનિ જય જય સુર દેખત સદા કૌતુક હાર્યો. અને જ્યાં ચીરી દીધો, જય જય ઘરના ઘોષ થવા લાગ્યા આકાશમાં. વેદ મંત્રો ભણાવવા લાગ્યા. યજ્ઞ કુંડમાં અગ્નિઓ પ્રગટ થવા લાગી છે. જય હો ના ધ્વનિ થવા લાગ્યા. અને ભગવાન ક્રોધમાયમાન થઈ રહ્યા છે. ગભરાયા દેવતાઓ, જો આવી સ્થિતિ રહેશે તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને કહ્યું કે આપ મનાવો. લક્ષ્મીજી તો સ્વરૂપ જોઈને જ ભાગ્યા. પ્રહલાદ પાસે આવ્યા. દેવતાઓને કહેવા લાગ્યા, પ્રહલાદ, આ અવતાર તારા માટે થયો છે. તું જા અને પ્રભુને શાંત કર. અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની નિકટ આવીને 2 હાથ જોડીને ઊભો છે. આંખમાંથી દડ અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. અને કહેવાય છે કે એ સમયે ભગવાને ગોદમાં લીધો પ્રહલાદને અને ખોળામાં બેસાડી દીધો. અને ગાય પોતાના વાછરડાને ચાટે ને જીભથી, એમ નરહરિ ભગવાન પોતાની જીવવાથી પ્રહલાદને ચાટતા ચાટતા વહાલ કરવા લાગ્યા. પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું. ત્યારે પ્રહલાદ, આટલી વિપત્તિઓ આવી છતાંય તે મને એકે વાર ન બોલાવ્યો. મને કહ્યું તો હોત. પ્રહલાદ કહે, સવઈ વણી કહ. ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં, એ તો વેપારી કહેવાય. પ્રભુ, પ્રહલાદ તું કંઈક માંગ, હું ઈચ્છું છું કે કંઈક તને આપું. પ્રભુ કહે, પ્રહલાદ કહે કે પ્રભુ, આપવા જ ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે એવી સમજ આપો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય. પ્રહલાદને ભગવાન કહેવા લાગ્યા, પણ હું તને આપવા માંગુ છું, તારા માટે નહીં, ભક્તને આપી મને ભગવત્તાનો આનંદ મળે છે એટલા માટે. માંગ કઈ. અને પ્રભુએ આગ્રહ કર્યો. ત્યારે પ્રહલાદ કહે છે કે એટલી જ કૃપા કરો કે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. અરે પ્રહલાદ, તારા જેવું બાળક કોઈના ઘરમાં થાય ને એની તો 21 પેઢીઓ તરી જતી હોય છે. 7 માતા પક્ષની, 7 પિતા પક્ષની ને 7 સસુર પક્ષની. સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ, આપ કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાઓ છો. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીઝઈએ. આગળ ત્રિપુર દહનની કથા, માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર. આ 6 વસ્તુ મનવંતરમાં થાય. આખી કાલ ગણના હિન્દુ ધર્મની આપવામાં આવી છે. ત્રિકૂટ પર્વત નીચે વન છે. ગજેન્દ્ર નામનો હાથી રહે છે. મોટો પરિવાર છે. બધું જ સુખ છે. પણ સબ દિન હોત ન એક સમાન. દિવસો ક્યાં એક સરખા હોય છે? સંકટો ક્યાં કહીને આવતા હોય છે? જીવન સીધી રેખા જેવું નથી હોતું. એ તો ક્યાંથી ક્યારે ફૂટે કોને ખબર. વૃક્ષમાં જેમ ડાળો ક્યારે ક્યાંથી આડી અવળી જાય, જીવન પણ આવું જ ચાલતું હોય. રસ્તાની જેમ વધે છે આગળ, ક્યારે વળાંક આવી જાય કોને ખબર. જીવન આવું જ ચાલતું. આપણે લાગે બધું બરાબર ચાલે છે, પણ બીજા દિવસે શું થવાનું કોને ખબર છે. સરોવરમાં સ્નાન કરવા ગયા. પ્રસિદ્ધ કથા છે. મગરે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો, ડૂબવા લાગ્યા ગજેન્દ્ર. સ્વજનો ભાગી ગયા. કારણ કે અંતિમ ઘડીમાં લોકો રડે, જોડે થોડી આવી શકે. અફસોસ કરે, બાળવા સ્મશાન સુધી લઈ જાય, પણ ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. એ જ સ્વજનો કહે, જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. સ્વજનો ભાગ્યા. છેલ્લે કમળનું ફૂલ લીધું,
હે હરિ પુકાર કર્યો. હ બોલ્યા હતા તો ગરુડ પર ભગવાન, હરિ બોલ્યા હતા તો આવીને ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. વંદન કરીએ. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને કહ્યું, દેવોને અસુરોને સમજાવ્યા, સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો. સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલને પર્વત બનાવ્યો, વાસુકી નાગને દોરડું બનાવ્યું. મંથન કરવા જાય ને પર્વત તો ડૂબવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી જય. આધાર મળ્યો ને મંથન શરૂ થયું. કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજી પી ગયા. કામધેનુ ઋષિઓ લઈ ગયા. ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા. અનેક અનેક વસ્તુઓ નીકળી અને જુદા જુદા લોકોને જુદી જુદી પ્રાપ્તિ થઈ. લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન કી જય. સુંદરીનું રૂપ લીધું પરમાત્માએ, અને આ સુંદરીનું રૂપ લીધું. બધા જ આ મોહિત થઈ ગયા અસુરો, અને જ્યાં પાસે આવ્યા અને સુંદરી રૂપે પરમાત્મા કહેવા લાગ્યા, અરે આ જે ઉપરનું ઝોળ છે ને એ મને દેવોને પીવડાવી દઉં, નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ. મોહિની રૂપમાં એવા મોહાયા. બોલો મોહિની ભગવાન કી જય. જ્યાં દેવોને અમૃત પીવડાવવા લાગ્યા, રાહુને થયું કંઈક ગડબડ છે. સૂરજ ને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. શિરચ્છેદ છેદ કર્યો, અમૃત પી લીધું તો રાહુ અને કેતુ બન્યા. દેવાસુર સંગ્રામ થયો. સંજીવની વિદ્યાથી અસુરોને જીવિત કર્યા. ફરી ચડાઈ કરીને દેવો પર્વતોની ગુફામાં જઈને સંતાયા. કશ્યપ અને અદિતિ પયોવ્રત વિધિ કરી છે. અને ભાદરવા મહિનામાં બોલો વામન ભગવાન કી જય. ગયા છે ભૃગુ કચ્છ ભરૂચમાં. બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. બલિરાજાને ત્યાં આવતાની સાથે માનો સૂર્ય નારાયણ બાલકના રૂપમાં આવ્યા હોય એવું તેજ આપોઆપ બધા ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા. બોલ્યા, આપનું સ્વાગત છે મહાત્મન, આપને શું પ્રિય થાય હું કરું. 3 ડગલા ભૂમિ આપ. અરે છો નાના અને વાતે નાની કરો છો. આપ કહો તો આટલા ગામ લખી આપું, આટલી ગાયો, આટલી પત્નીઓ આપો. અરે આપવું હોય તો હું માંગુ હોય આપ, નહીં તો આ ચાલ્યો. સંકલ્પ કર્યો બલિરાજાએ. શુક્રાચાર્ય રોકે છે. અરે આ તો તારું બધું લઈ જશે, આ તો ભગવાન છે. અરે ભગવાન જેની પાસે બધા માંગતા હોય એ મારા આંગણે માંગવા આવે તો મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ. સંકલ્પ કર્યો અને વામનમાંથી વિરાટ પરમાત્મા થઈ ગયા. 2 ડગલામાં બધુંય માપ્યું. બાંધ્યા બલિરાજાને અને કહ્યું, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું. વચન તો 3 ડગલાનું હતું. મસ્તક ઝુકાવ્યું અને બલિરાજાએ કહ્યું, મારા મસ્તક ઉપર આપના ચરણ પધરાવો. સર્વ અને સ્વ, આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. સુતલ લોકનું રાજ્ય મળ્યું. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા, હાથમાં માછલું આવ્યું. કુંડામાં નાખ્યું તો કુંડા જેટલું થઈ ગયું. સરોવરમાં નાખ્યું તો સરોવર જેટલું થયું. દરિયામાં નાખ્યું તો દરિયા જેટલું થયું. પૂછ્યું, આપ કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. કહ્યું, ટૂંક જ સમયમાં પ્રલયકાલ આવશે અને ત્યારે વેદોની રક્ષા કરજો. અને આ વેદોની રક્ષા કરી છે. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 9મ સ્કંદ ઈશાનું કથા, સુદ્યુમ્નની કથા, નભગના પુત્ર નાભાગની કથા, અમરીશ રાજાની કથા, હરિશ્ચંદ્ર સગર ચરિત્ર આવ્યું. ગંગાજીનું અવતરણ થયું. પૂર્વજોનો ઉદ્ધાર કર્યો છે. રામ જન્મની કથા આવી. રામ જન્મની રામચરિત્ર સંક્ષિપ્તમાં ભાગવતજીમાં છે. એનું વર્ણન કર્યું છે. આગળ નિમિ રાજાના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંવારની કથા આવી. ચંદ્રવંશ યાતિનું વર્ણન આવ્યું. રંતી દેવની કથા આવી. 9મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. બોલો ભાગવત ભગવાન ભગવાન કી જય. 10મ સ્કંદ ભગવાનનું હૃદય. ભાગવતજી અનુસાર 90 અધ્યાય. મહાપ્રભુજી 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. કાલે 10મ સ્કંદની વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે તો દરેકના ચહેરા ગોકુલ તરફ આંખો માંડીને બેઠા છે. અને લોકો એવા ઉતાવળા થઈ જાય નંદ મહોત્સવ કરવા. ચાલો ગોકુલ તરફ જઈએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો
राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्। हे गुरुदेव, અત્યાર સુધી સંક્ષિપ્તમાં આ બધી કથા કહી રહ્યા હતા, પણ હવે મારા ઈષ્ટ, મારા પ્રાણ પ્રેષ્ઠ, મારા આરાધ્ય એવા શ્રી કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા, હવે વિસ્તારથી કહેજો. યદોશ્ચ ધર્મશીલસ્ય, એ યદુરાજાના ધર્મશીલ વંશમાં પ્રગટ થયેલા પરમાત્મા શ્રી કૃષ્ણ, એની કથા. અને ભગવત કથા કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને એમાં રુચિ ના આવતી હોય? નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદાચોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ના આવે? પ્રશ્ન કરતા કહ્યું, કેવલ મારા ઉપર જ પ્રભુની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. વાછરડાનું પગ પડે ને ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ સહજમાં ઓળંગી જાય એમ મારા પિતામહો આ કૌરવ સૈન્યને ઓળંગી ગયા. પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડી વ્રજમાં કેમ વસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો પ્રભુએ? વ્રજ તથા મધુપુરીમાં લઈને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? દ્વારિકાપુરીમાં પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? ઘણા પ્રશ્નો કર્યા. બે હાથ જોડીને કહ્યું, યાદ આવ્યું એટલું પૂછ્યું અને ઘણું બધું પૂછવાનું રહી ગયું હશે. ગુરુદેવ, આપ તો દિલ ખોલીને વાત કરજો, આપ તો બધી જ કથાઓ કહેજો. મારા આરાધ્યની કથા હું સાંભળવા માંગુ છું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ. સ ભગવાનથ, મહાપ્રભુજી અર્થ કર્યો સુબોધનીમાં કે જ્યારે આવા પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ ભગવાનમાં. પ્રભુને થયું કથા અધૂરી ન રહી જાય, એટલે પ્રભુ સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે હવેની કથા સુખદેવજી નહીં, ભગવાન પોતે કહેશે. અરે ભગવાનની કથા તો ગંગાજીની જેમ ત્રણેયને પાવન કરનારી, પૂછનાર, કહેનાર ને સાંભળનાર. ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈએ. પ્રભુને પુકાર કરી ક્ષીરસાગર પર આવ્યા. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતા. ધ્યાનમાં આવ્યા પરમાત્માને કહ્યું, દેવતાઓને કહો કે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું થોડા સમયમાં બ્રજમાં આવીશ. વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી અને બધી જ જવાબદારી છે ભાઈ કંસના માથે. દોડા દોડ કરીને વ્યવસ્થા કરે છે. અહંકારીને જવાબદારી આપો ને તો ગમે, પણ જ્યારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ન રાખે. બહેનને વળાવવા હું પોતે જઈશ. જ્યાં રથની લગામ પકડી અને આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આંખો લાલ થઈ ગઈ, ચહેરાનો રંગ બદલાયો. ખડગ ખેંચ્યું કંસે, કેશથી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે નાની બહેનને મારીશ? નાની બહેન તો દીકરી સમાન કહેવાય. તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું સમાપ્ત થઈ જશે. તને 8મા ગર્ભનો ભય છે ને, હું તને વચન આપું છું, જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ. વચને બંધાયા. 6 બાળક થયા. અરે મારો શત્રુ તો 8મો છે ને. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કંસને સમજાવ્યા, આમાં પહેલો કયો ને 8મો કયો, આ બધા દેવતાઓની ચાલ છે. કંસે 6 બાળકોને મારી નાખ્યા. 7માં આવ્યા શેષજી. માયાને આજ્ઞા કરી કે કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાઈ આવો. પધરાવ્યા અને પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકમાં 5 તત્વોની શુદ્ધિ બતાવી. પ્રભુ પધાર્યા છે,
આજે પણ હવેલીમાં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. આવો એક બે શ્લોકનું ગાન કરીએ. અથ સર્વગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજરજન્મક્ષ શાંતક્ષગ્રહતારકમ દિશઃ પ્રસેદુર્ગગનમ निर्मलोडुगणोदयं महीमंगलभूयिष्ठ पूरग्राम व्रजाकरा. ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા, પ્રભુને પધારવાનો કાલ આવ્યો, દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી, યજ્ઞ કુંડમાંથી શાંત રહેલા કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિતો થવા લાગ્યા, વેદ મંત્રોના ઋષિઓ ગાન કરવા લાગ્યા, મંદ મંદ પવન વાવા લાગ્યો, આકાશમાં વાદળો ઘેરાયા, ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા, દેવતાઓ આવીને દુંદુભીઓના નાદ કરવા લાગ્યા, અપ્સરાઓ આવી કલાનિધિને કલા સમર્પિત કરવા લાગી. श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, नाचे नाचे पिए रसी करी जाऊं, नाच नाच पिए रसी करी जाऊं, प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. મધ્યરાત્રિનો સમય થયો, તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગૃહમાં પ્રગટ થયા. આખા એ કારાગૃહમાં તેજ વ્યાપી ગયું. પીતાંબરધારી છે, કૌસ્તુભ મણી છે, પૂર્વ જન્મને યાદ અપાવ્યું. મારા જેવું બીજું કોઈ નથી એટલે હું આવ્યો છું. વસુદેવજીને આજ્ઞા કરી, મને પધરાવીને લઈ જાઓ ગોકુળમાં, ત્યાં માયાનો જન્મ થયો છે ને અહીંયા પધરાવી લાવો. વાંસના ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવી પ્રભુને પધરાવ્યા, અને જ્યાં માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલ સૂઈ ગયા, રસ્તાઓ મળી ગયા. ઠાકોરજી જેના માથે બિરાજે ને એને તો બધેથી રસ્તા મળી ગયા. વસુદેવજી જાણે એક વૈષ્ણવ માથે ઝાંપીજી લઈને વ્રજયાત્રા કરવા નીકળ્યા હોય એમ ચાલ્યા છે. વચમાં યમુનાજી આવ્યા, ઉભરાઈ રહ્યા છે, ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે. પ્રભુએ ચરણ પધરાવ્યા. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. ચરણોના સ્પર્શ કર્યા છે. સ્મુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે. આવ્યા ગોકુલમાં, માયાનો જન્મ થયો છે, લાલનને પધરાવ્યા, માયાને લઈને આવ્યા. કારાગૃહ બંધ થયું, અવાજ થયો માયાનો. દ્વારપાલોએ દોડતા જઈને સમાચાર આપ્યા, મહારાજ દીકરીનો જન્મ થયો છે. દોડતો દોડતો કંસ આવ્યો, પગથી લઈને પછાડવા જાય, આકાશમાં ગયા, અષ્ટભુજાડી માયા થયા. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અને અહીંયા ગોકુલમાં પ્રભાત થવાની તૈયારી છે. આખી રાત મંગલ સ્વપ્નો નંદ બાબાને આવ્યા છે. મંગલ સૂચનો ને સંકેતો મળે છે. સુઈ જાય ને રાતના, સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં એક નાનકડું બાળક, ગુંગરાળા કેસ ને મોટા મોટા નેત્રો, હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં છમછમ 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 દોડી રહ્યું છે. આંખ ખુલી જાય કે આ કોણ છે? જોયે તો રાતનું અંધારું, પાછા સુઈ જાય. સુઈ જાય ને પાછું સ્વપ્નમાં દેખાય મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈ, ખભા ઉપર કાળી કામડી, હાથમાં લકુટી લઈ અને હટક હટક ચલાવતા કોઈ નંદાલય તરફ ગાયોને લઈને આવી રહ્યું. પાછી આંખ ખુલે ને થાય કે આ નાનકડું આવું સુંદર બાળક કોણ છે? પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક છમછમ છમછમ કરીને નાચી રહ્યું છે. ફરી આંખ ખુલે ને જુએ તો રાતનું અંધારું. આખી રાત મંગલ સ્વપ્નો દેખાયા છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગાયોની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા છે. નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીને ત્યાં બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે.
અને જ્યાં સૂતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુના રડવાનો અવાજ સંભળાયો, દોડતા દોડતા સુનંદાજી સૂતિકા સદનની અંદર ગયા અને જુએ તો યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે અને એમની બાજુમાં નીલમણિ અલૌકિક બાળક કિલકારીઓ કરી રહી છે. अरे यशोदा जाग, देख तेरे वहां प्रभु पधारे हैं, धन्य यशोदा भाग्य तिहारे, जिन ऐसो सुत जायो. તે બાળકને નહીં, તે તો પરમાત્માને જન્મ આપ્યો છે. અને યશોદાજી તો જાગ્યા અને લાલનને છાતીએ ચાપી લીધા. અરે મારે ત્યાં પ્રભુ પધાર્યા છે. સુનંદાજીના તો હૃદયમાં અરખમાં તો નથી, કોને જઈને બધાઈ આપું. દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી લીધી. બાબા બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે કરતા કરતા નંદ બાબા પાસે જાય. નંદ બાબા કહે પર કહા ભયો? અને નંદ બાબાને કહેવા લાગ્યા, હેરી હે નંદ રાય કે આનંદ ભયો. એક વસ્તુ સમજી લો, ભૈયા હો એક સાથ આજ નંદ રાય કે આનંદ ભયો. બધા પોતાની જગ્યાએ જ બેઠા રહેજો, કોઈ ઊભા થતા નહીં. ઠાકોરજી વાંચતે ગાજતે અહીંયા પધારશે, પછી જ નંદ મહોત્સવ થશે અને હું તમારી પાસે આવીશ, તમે મારી પાસે ના આવશો. એક સાથ ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત કુલાહલ, મંગલ ચાર ઠયો. બધાનો અવાજ આવે, હાથ ઊંચા કરી. હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. રાતિ પિયરી ચોરી પહરે, નૌતન ઝુમક સારી. ચોવા ચંદન અંગ લગાએ, સૈદુર માગ એક સાથ. સવારી. હેરી હે ભૈયા હો